તારીખ આજે 8 માર્ચ 2024 રવિવાર છે. આજે રવિવારના અનુક્રમમાં આપણે આજે ગોપાળન સ્વામી કૃત ભુજથી પ્રકાશિત થયેલું ગીતાભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. છેલ્લા 2 રવિવાર આપણે રાંદેર મંદિરમાં ભજન કીર્તનમાં આપણો કાર્યક્રમ હતો, એટલે લગભગ આ 3જા રવિવારે આપણે આ જોઈ રહ્યા છે. એટલે આપણે શું જોઈ રહ્યા હતા એ પહેલાં આગળ જોઈ લઈએ છે. આપણે એ જોઈ રહેલું કે ભાઈ કર્મ બધા કરવાના છે, પણ કર્મમાં શું કરવાનું છે, જે કંઈ પણ એમ કહે કે આત્મજ્ઞાન સિદ્ધ કરીને કરતા થકા અકર્તાપણે વર્તવાનું છે. એટલે પોતપોતાના કર્મ કરવાના છે, યજ્ઞ યાગાદિક જે પણ કંઈ શુભ કર્મ હોય એમાં, અને એ સર્વગ્ર કર્મનું ફળ જે છે તે ભગવાનને સમર્પિત કરવાનું છે. એ આપણે આજથી 2 રવિવાર પહેલાં જોયું, બરાબર. હવે પહેલાં કહેલું તે કરવામાં રહેલા મહાન ફળ વિશે કહે. જે શ્રદ્ધાવાન અને ઈર્ષા રહિત માનવીઓ મારા આ મતને અનુસરે છે તેઓ પણ કર્મબંધનોથી મુક્ત થાય છે. 2 શરત છે મુક્ત થવાની, આ 2 મેઇન શરત. પહેલું શું? શ્રદ્ધાવાન હોવું જોઈએ. શાસ્ત્રોના વચનો પર તમને શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેને શ્રદ્ધા છે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, બરાબર. બીજું, જેને શ્રદ્ધા છે એની સાથે એક આ બીજો નિયમ બહુ જોરદાર છે. કદાચ શ્રદ્ધાવાળા તમને ઘણા બધા મળશે, પણ આ બીજું જે છે ને એ બહુ ઓછામાં મળશે. ઈર્ષા એ રહિત હોવું જોઈએ. લોકોને ઈર્ષ્યા બહુ છે આજકાલ, બરાબર. ઈર્ષ્યા શબ્દ છે, આમાં ઈર્ષા લખેલો છે. ઈર્ષ્યા એક જ શબ્દ છે, એ રહિત હોવો જોઈએ. હવે ઈર્ષ્યા છે ને દરેકમાં હોય છે, નાનામાં નાની ને મોટામાં મોટી. સમજો, સમાન ગુણોવાળા પ્રત્યે ઈર્ષ્યા હોય તમને, ને અસમાન ગુણોવાળા પ્રત્યે તમને મત્સર પણ હોય. અસમાન ગુણ એટલે શું પહેલાં એ સમજો. હવે ટેકનિકલી તમને જોવા જાઓ તો તમને ને મને કોઈ રીતે કોઈ લેવા દેવા નથી. આપણા નથી કોઈ એક કુળના, આપણે કોઈ એક કુળના નથી, બધા અલગ અલગ કુળના. ઉંમરમાં તમારી ને મારી ઓલમોસ્ટ બધામાં અશોકભાઈને છોડીને તમે બધા જે બેઠા છો, ઓછામાં ઓછો 10 વર્ષનો ગેપ તો મિનિમમ આવે, બરાબર. બીજી રીતે પણ તમે જોવા છો તો કામ ધંધામાં પણ આપણું કોઈ એકત્વ નથી, બરાબર. આશ્રમ વ્યવસ્થા પ્રમાણે જોવા જાવ તો પણ કંઈ એક નથી. તો પછી તમારે ને મારે કોઈ લેવા દેવા જ નથી. તો પછી મારા કોઈ ગુણમાં તમને ઈર્ષ્યા આવે કે તમારા ગુણમાં મને ઈર્ષ્યા આવે તો એ ઈર્ષ્યાની મત્સર કહેવાય. સમજ પડે છે? 2 એક સરખા ગુણવાળા હોય, સમાન ગુણવાળા, અને એના પ્રત્યે હોય તો મત્સર નહીં કહેવાય, ઈર્ષા કહેવાય. કેવી રીતે? તમે કયો ધંધો? ઓટો પાર્ટ્સનો ધંધો કરો છો, તમારી બાજુમાં બીજો બી ઓટો પાર્ટ્સનો જ ધંધો કરે છે, તો એના પ્રત્યે તમને જે કંઈ થાય તે ઈર્ષ્યા હોય. કેમ? તમારા બંનેના સમાન ગુણ છે, સમાન ધંધો છે, પણ પેલાને ને તમને કંઈ લાગતું ઓળખતું જ નથી. પેલો આ બાજુ કતારગામ જાય, તમે ઉધને જાઓ, અને પછી તમે એની ઉપર હિંસા કરો. સમજો, પેલા હમણાં પેલી 2 છોકરીઓએ આત્મહત્યા કરીને એના જેવી વાત છે. હવે વચ્ચે સ્વામિનારાયણ મંદિર કણાદ આવી ગયું અંદર. મંદિરને કંઈ લેવા દેવા હોય કે નહીં હોય, પણ આજકાલ સ્વામિનારાયણ નામ ઉપર એવી તવાઈ ચાલે છે મીડિયા પર કે જ્યાં આવે ત્યાં સ્વામિનારાયણ નામ જ આવી જાય છે. સ્વામિનારાયણનું નામ આવે એટલે બધા જો પાછો સ્વામિનારાયણ આવ્યું. હવે પેલી 2 ત્યાં ગઈ, તેમાં સ્વામિનારાયણ મંદિર કાં ભણે ને કાં ગઈ ને. એટલે કહેવાનો મતલબ તમે સમજ્યા? એટલે અમુક વખતે શું થઈ જાય કે લેના દેના ગાંડું કાકા શું છે બધું, સમજ પડી? એટલે ઈર્ષ્યાએ રહિત રહેવું આમ ટેકનિકલી જોવા જાય તો અઘરું કામ પણ નથી. યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ. તમે તમારું કામ કરો, એ એનું કામ કરશે, આ ભાઈ એનું કામ કરશે. હું કોઈ દિવસ આ ભાઈને પૂછ્યું, અશોકભાઈ આ મહિને કેટલો ધંધો થયો, કે તમને પૂછ્યું કે તમે કેટલો ધંધો કર્યો? આ ભાઈને પૂછ્યું તમે કેટલા રૂપિયાના શેર છે તમારી પાસે, કે તમે કેમિકલનો ધંધો, તમારું ટર્નઓવર કેટલું છે? આ જીગરને પૂછ્યું તારું ટર્નઓવર કેટલું જ મહિનાનું? મેં તમને અત્યાર સુધી કોઈને પૂછ્યું? આ છોકરો શું કરે છે મને આજે પણ નહીં ખબર. કેટલા વખતથી આવે મને નહીં ખબર. મારે શું જાણીને ફાયદો? એ જે કરતો હોય તો મને શું ફાયદો એને જાણીને? પણ મને એવો ઇન્ટરેસ્ટ જ નહીં પહેલેથી, એમ સમજો. બીજા હોય તો શું કરે, કहाँ जाए, કેટલા વાગે જાય,
કેમ જાય, કેટલું કમાય, લગ્ન કરવાના લાયક થઈ ગયો છે, લગ્ન કરવા છે, કોની છોકરી જોડે, કેવી છોકરી જોડે. અરે ભાઈ નેના ગાંડું કા કામ છે. સમજ્યા? મને પેલો ફોટો નીચે પડ્યો એટલે ખાલી આ લટકે છે હા મને એવું લાગ્યું કે કંઈક સમજી ગયા તમને હું જે કહેવા માંગુ છું. એટલે એના ગાંડું કા કામ, એ બધી મગજમારી કરીને શું ફાયદો તમને? સમજો. અશોકભાઈ કેટલું ઘી વેચે કે કઈ ગાયનું વેચે તેમાં મને શું લેવા દેવા? મને ગાયનું ઘી જોઈતું હોય તો મારે એક ડબ્બો ખાવું હોય તો એની પાસે લઈ લેવાનું. અશોકભાઈ એક ડબ્બો આપી દેજો મને, અહીંયા લાવી દેશે તો હું ઘરે લઈને ખાઈ લેવા. હવે એમાં મારે એ ચિંતા કરવાની કાંઈ જરૂર છે કે કેટલા ડબ્બા વેચે છે, એને કેટલો નફો મળે છે, એને કહેવા ભાઈ તારે કેટલા જોઈએ છે, ટાયર ટ્યુબ જોઈએ મેં તને કહ્યું ભાઈ તારે કેટલા જોઈએ છે. હવે એ તારી પર આધાર રાખે છે કે તારે મારી જોડે કેવો વ્યવહાર રાખવાનો છે. સમજો, હું નફો નહીં લેતો, મારી પાસે જે સત્સંગીઓ એની પાસે હું નફો નહીં લેતો. હવે આ લોકોએ મને જે કંઈ ઉત્સવ સમયો કરવાનું કહ્યું તે એ લોકોના એક ઉત્સવના પૈસામાં 1.5 ઉત્સવ થયો, બીજો બી આવી ગયો તો બીજો બી થઈ ગયો. સમજો, હવે તમે મારી પર ભરોસો રાખો તો તમારું ડબલ કામ થાય. પણ પછી તમે તમારી વાત પર અડી જાઓ તો પછી આપણે એકવાર કહીએ જો આમ થાય તો વધારે સારું છે, પછી પેલા એમ કે ના મારે આમ જ કરવું, તો જા કર, તો પછી એકમાં પતી જાય. તમે સમજો આઈડિયા આવે છે? એટલે ઈર્ષા ન રાખવી બહુ મુખ્ય બાબત છે આધ્યાત્મિક જગતમાં. ઈર્ષ્યા નહીં રાખો. તમે 100 માળા ફેરવો છો ને, વેરી ગુડ. ભગવાનનો હું પ્રાર્થના કરીશ કે તમે કાલે 200 ફેરવો. આવું જોઈએ. તમે અત્યારે દાખલા તરીકે જન્મંગલના 50 પાઠ બોલો છો ને, ભગવાનનો હું પ્રાર્થના કરીશ કે તમે કાલે 100 બોલતા હતા. પછી એવી ઈર્ષા નહીં કે યાર તમે 100 ફેરવો છો ને મારી 100 નહીં ફરતી તો એ તમે તમારી બંધ થઈ જાય તો બહુ આવે. કા પછી મારે તમે 100 ફેરવો તો મારે લોકોને બતાવવા માટે બી 150 તો ફેરવવી જ પડશે. એ ખોટી વાત. સમજો. હવે ધરમસિંહ ભગત અત્યારે પદ ગાઈ છે, 5 મિનિટમાં કોઈ એક જ પદ ગાઈ શકે, કા એ ગાઈ શકે, કા આ ભાઈ ગાઈ શકે, કા હું ગાઈ શકું. હવે એ ભાઈ ધરમસિંહ ભગતે ગાયું તો મને કહ્યું કે તમે ગાવાના, હું ના તમે ગાય, હું રાજી છું, વાત પૂરી થઈ ગઈ. હવે એમાં કંઈ ટાઈમ તો નવો મળવાનો નથી, મને એક્સ્ટ્રા ટાઈમ તો મને મળવાનો નથી. તો મારે એવી ઈર્ષા નહીં કરાય કે ના મારે એને ગાવા જ નહીં દેવું, મારે જ ગાવું. એવું નહીં કરાય. એમને એવું લાગ્યું કે એણે ગાયું ને એ રાજી થયા, આપણે બી રાજી રહેવું. સમજો, પૂરો થઈ ગયો આજનો દિવસ. આવતીકાલે ચાન્સ મળશે તો ગાઈશું, નહીં ચાન્સ મળશે આ ભાઈ ગાશે તો એ ગાશે, સાંભળી લેવાનું આપણે. બરાબર? એમાં કંઈ અડી જવાની કોઈ જરૂર નહીં. બરાબર? હરી ઈચ્છા બલવાન. જો બ્રહ્મ બોલ્યું ને તો પછી એ ભગતને પણ મેં એ જ કહ્યું. મને કે એમ આપણે હવે દાદા ગાઈ છે, ગાવા દેવું, રાજી રહેવું. બરાબર? ઈર્ષ્યા નહીં કરવી. કોઈ ભજન કરતું હોય, કોઈ સેવા કરતું હોય, કોઈ આ લોકમાં કમાઈ જતું હોય, કોઈની આ લોકમાં યશ કીર્તિ વધતી હોય, કોઈ ગાડી બંગલા મોટરવાળો થાય. ઘણાને બાજુ એમાં શો ઓફ કરવાની પણ આદત હોય. અહીંયા આવીને શો પણ કરે, મારો ધંધો બહુ જોરદાર ચાલતો થઈ ગયો, મારો છોકરો કમાતો થઈ ગયો, આ કમાતો, એમ કરીને શો ઓફ બી કરે. ઘણા આમ ચાલતા બી થઈ જાય, બધાને હટાવીને વચ્ચેથી એવું પણ કરે ઘણા. સમજો, હવે એવું કરવાની પણ જરૂર નથી ગઈ. કારણ કે આજ મંદિરમાં એવા લોકો બી આવે છે કે જે વર્ષના 200 કરોડ રૂપિયા આમ જ બેઠા કમાઈ જાય, કામ કર્યા વગર. 200 કરોડ રૂપિયા. તમે વિચાર કરો યાર, આટલું 200 કરોડ રૂપિયા વાસુદેવભાઈ ફેંકતા લાગે. નથી ફેંકતો, નોટ જોકિંગ. બરાબર? એમને ઓફિસે પણ નહીં જવું પડતું, ઓફિસે જબરજસ્તી જાય છે ખાલી ટાઈમ પાસ કરવા. એને 200 કરોડ રૂપિયા મળે દર વર્ષે. બોલો તો હવે હું શું કરું? ઓફિસ જવાના 200 કરોડ મળે છે અને ઓફિસ જાય પછી ઓફિસ સાફ બાફ કહીએ તો બધું માણસ જ કરે. કોઈ ગયો હોય તો એને ચા પાણી પીવડાવવાના કે આ કે તે કે બધું, બસ એ જ કામ. ધંધાનું કોઈ કામ જ નહીં કરવાનું. 200 કરોડ રૂપિયા મળે છે દર વર્ષે તો પણ. હવે આપણે આમ ખજવાડીએ કે તેમ ખજવાડીએ કે તમે ખંખેરો. તમને સપનામાં પણ એવું સપનું નહીં આવ્યું હોય કે તમે 200 કરોડ આખી જિંદગીમાં કમાશો. આખી જિંદગીનો ટાઈમ આપું છું તમને.
તમને એવું સપનું પણ નહીં આવ્યું હોય કે તમે 200 કરોડ કમાયા. સપનામાં પણ તમે એવું સપનું નહીં જોયું કે તમે 200 કરોડ કમાયા એમ. અને એ ભાઈ બેઠા બેઠા કમાઈ જાય. ચાલો બોલો. જય સોયનાન પણ કરીએ એક ભાઈ, એની એવી પડી નથી કે હું 200 કરોડ કમાવું છું. તેવું આરામથી જય સોયન કરીએ. કેમ છો હરિભક્તો? જય સોયનાન. કેવું છે? તબિયત પાણી સારા છે ને? આ બોલો, સામાન્ય માણસને પણ પૂછીએ તો શું કરવાનું? એના ભાગ્યનું ખાઈ છે, એના સુકૃત કંઈ પૂર્વના હશે તો એને એના ભાગ્યના ફળ રૂપે મળી રહેલા છે. તમને તમારા સુકૃત પ્રમાણે તમને ભગવાન આપે છે. જેની જેટલું પેટ, જેની જેટલી ભૂખ, એટલું પરમાત્મા હાથીને મણ અને કીડીને કણ એ પ્રમાણે દેતા હોય. એમાં ઈર્ષ્યા કરવાની કાંઈ જરૂર છે? તમે સમજો, એમાં ઈર્ષ્યાની કોઈ જરૂર જ નહીં. આ જન્મમાં તમને જે પ્રાપ્તિ થઈ છે તમારા પૂર્વના કર્મને અનુસારે થઈ છે. તમારા ઘરવાળાથી માંડીને તમને મળેલું ધન, તમને મળેલી વિદ્યા, તમારા પુત્રો, તમને યશ, કીર્તિ, સમાજમાં જે કંઈ મળી તે બધું તમને પૂર્વના સુકૃતને કારણે મળેલું છે. આમાં કંઈ તમારા આઈક્યુનો કોઈ પ્રશ્ન જ નથી. તમે એમ કે તમે બહુ હોશિયાર એટલે મળ્યું, તે તમારી બહુ ભૂલ છે. ગાંડાને પણ ઘરવાળી મળી જાય છે અને ડાયા હોય તો દોડતા છોલતા લઈ રહી જાય છે. સમજો, આખી જિંદગી એનું ડાપણમાં નીકળી જાય અને એ હલકે અડવાણી જ રહી. સમજ્યા મારી વાત? એટલે એમાં તો બધું ભાગ્યની વાત ચાલે છે. એટલે કોઈ કામ કોઈ સરળતાથી કે સારી રીતે કરતો હોય તો એમાં ઈર્ષ્યા ન રાખવી એ મુક્તિનું બહુ મોટું સાધન છે. જેને જે ગમે એને કરવા દેવું. તમને જે ભાવે તે તમે કરો. દુનિયા આટલી મોટી દુનિયા પડેલી છે, ધીરુભાઈના છોકરાની જેમ કલ્લો દુનિયા મુઠ્ઠી મેં. તમારા હાથમાં જેટલું જોર છે, બાજુઓ મેં જેટલા દમ, જીતના દમે એટલા જોરથી તમે બાદ ભરવા જાઓ, જેટલી તમારા હાથમાં આવશે એટલી તમારી. ધીરુભાઈએ કહેલું કલ્લો દુનિયા મુઠ્ઠી મેં. મુકેશના હાથમાં તો આવી ગઈ, અનિલના હાથમાં આવી હતી એ પણ વહી ગઈ. એટલે આ ભાઈએ કહી દીધું. સમજી ગયા? એટલે બધા પોતપોતાના ભાગ્યનું ખાય છે. એટલે આ બે વસ્તુ મુક્તિ માટે બહુ જરૂરી છે. શું? જે શ્રદ્ધાવાન અને ઈર્ષા રહિત માનવીઓ મારા મતને અનુસરે છે તેઓ પણ કર્મબંધનોથી મુક્ત થાય છે. એટલે પહેલાં શ્રદ્ધાવાન થવું જરૂરી છે, બીજા ઈર્ષાએ રહિત થવું જરૂરી છે. ઈર્ષાએ રહિત થવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો તમને બતાવી દઉં. શ્રેષ્ઠ રસ્તો આગળવાળો, પાછળવાળો, ઉપરવાળો, નીચેવાળો, બાજુવાળો એ શું કરે છે ને, આ કાન છે ને આંખ વગર કામે બંધ કરી નાખો. જેટલું એની જરૂર છે ને તમારા કામ પૂરતી એટલો જ એનો ઉપયોગ કરો. એટલે દિવસે 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 તમને જેટલી પણ ગ્રામ્ય વાર્તા ઓછી સાંભળવાની, લોકોનું જોવાનું અને બોલવાની ઓછી થશે ને એટલી ધીરે ધીરે ઈર્ષા ઘટવા માંડશે. કચરો ઘટી જશે ને અંદર આવતો. આહાર અને વિહારમાં વિહાર તમારો સુધરી જશે. એટલે દિવસે દિવસે તમે તમારી અંદર રમતા થઈ જશો. તમારું બહારનું બંધ થશે ને એટલે તમારું અંદરનું તમને દેખાવા માંડશે કે મારામાં આ સુધારાની જરૂર છે. એટલે ધીરે ધીરે બહારની ચિંતા છૂટશે. એટલે તમારામાં સુધારો શું લાવવાનો એ તમને ખબર પડવા માંડશે. શ્રદ્ધાવાનનો અર્થ આપણે જે કર્યું એ પ્રમાણે શાસ્ત્રોના લખેલા નાનામાં નાના શબ્દને વિશે શ્રદ્ધા. ભગવાનની આજ્ઞા છે ને પાળવાની. ભગવાને કહ્યું છે કે ભાઈ એકાદશીને દિવસે રાત્રિએ જાગરણ કરવાનું, તો ભાઈ આપણે કરવાનું. ભાઈ જાગરણમાં શું કરવાનું? તો ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ કીર્તનો એટલે એનું કીર્તનો ગાવા, તો આપણે ગાવાનું. ભાઈ કોઈ ગમે તે કરતું હોય કે કોઈ ગમે તે કહેતું હોય કે આપણે આમ કરીએ તેમ કરીએ, ના ભાઈ, ભગવાને કીર્તનો ગાવાનું કહ્યું છે તો આપણે કીર્તન જ ગાવાનું. ટેકનિકલી તો આખી રાત ગાવા જોઈએ, પણ આપણાથી નથી ગવાતા તો ચાલો કંઈ નહીં, તો કલાક દોઢ કલાક પણ ગાઓ ખરા, પણ ગાઓ. કેમ? ભગવાનની આજ્ઞા છે. પછી એમાં હોશિયારી નહીં મારવાની કે ના આમ કરું તો ચાલશે કે પેલું કરું તો ચાલશે. ચાલશે તો બધું જ કરે તો ચાલે એવું છે, સમજો. બરાબર? પછી એકાદશી જે કરવાની છે તો એકાદશી જે પ્રમાણે શાસ્ત્રમાં કહે એ પ્રમાણે કરવાની કોશિશ પૂરેપૂરી કરવી. પહેલાં એમાં બીજી ગામની માથાકૂટ તો મૂકી જ દેવી, પારકાની માથાકૂટ તો મૂકી જ દેવી. વેપાર ધંધામાં પણ જેમ બને તેમ તે દિવસે શું છે કે જરા આપણે એવું લાગે કે આપણા વતી કોઈ બીજો ચલાવી શકે એવું છે કે એવું, તો આપણે શાંતિથી કોઈ બીજાને, છોકરા મોટા થઈ ગયા હોય તો એને સોંપીને આપણે શાંતિથી ભજન કરવું એ દિવસે. સમજો. ઢોર લાંડન ન કરવી. ઢોર લાંડનનો અર્થ શું થાય? કે ભાઈ તમે એક ઉપવાસ કરી દીધો એટલે આ ઇન્દ્રિયોને તો આરામ આપ્યો, પણ પછી બાકીની જે ઇન્દ્રિયો છે તેનું શું?
કાન છે, આંખ છે, નાક છે, બોલવાનું છે તે, સાંભળવાનું છે તે, જે કંઈ છે તે, એ બધાને આરામ આપવો પડે. આરામ એટલે ગામની પંચાયત બંધ, શાંતિથી ભગવાનનું ભજન કરો, માળા ફેરવો, કીર્તન સાંભળો, સત્સંગ સાંભળો, ભજન કરો, મંદિરે આવો, દર્શન કરો, જે કંઈ કરો તે, પણ વૃત્તિ ભગવાનમાં રાખવાનો પ્રયત્ન કરો. કારણ કે ભગવાને શું કહ્યું? 10 ઇન્દ્રિયોને 11મું મન ભગવાનમાં લગાડવાનું છે. બરાબર? પછી ભગવાને જે પ્રમાણે કહ્યું તે રાત્રિએ જાગરણ કરો તો જાગરણ કરો. યાદ રાખજો, જેટલા વ્યક્તિઓને ભગવાને દર્શન દીધા છે ને, એ બધાને એકાદશીના જાગરણ પછી દીધા છે. ધર્મદેવને ને બધાને જોઈ લેજો, સત્સંગી જીવનનું વાંચજો. આખો દિવસ એકાદશી કરી હોય, ભજન કરે, પછી આખું જાગરણ પૂરું થાય ને પછી બીજે દિવસે બારસને સવારે પાંડનાના સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં જ પહેલાં દઈ દીધા હોય. પાંડનાના સમયમાં તો નહીં, પણ બ્રહ્મ મુહૂર્તમાં જ દર્શન ભગવાને દીધા હોય. આટલું એકાદશીનો મહાત્મય છે, સમજો. પણ એ લોકો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એ પ્રમાણે એકાદશી અને ભજન કરેલી હોય. એટલે જો જે ખાય એનું પેટ ભરાય. હું ખાઉં તો મારું ભરાય ને તમે ખાવ તો તમારું ભરાય. ગરમીની સિઝન છે, તમને ટાળક કરવી હોય તો તમે વરિયાળીનું શરબત બનાવીને ઠાકોરજીને ધરાવીને તમે પીઓ, તમારા પેટમાં ટાળક થાય. કાં છાશ પીઓ તો તમને પેટમાં ઠાળક થાય. હવે આ ગરમી આવશે, ચાલુ થઈ જ ગઈ આજથી જોરદાર. અને હું પીવું તો મને થાય. આ તો એવું છે, તમે વજન કરો તો તમને ફાયદો છે ભાઈ, ને હું કરું તો મને. પણ આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કોઈ બીજો કંઈ કરતો હોય તો એને સહકાર આપવો, સમજો. પણ ઈર્ષા નહીં કરવી કે આ કરે છે તો આમ ને તેમ. અરે ભાઈ, સાહજિક રીતે અમુક લક્ષણ અમુકમાં હોય. આ લોકો અહીંયા આખું મંદિર સાફ કરે છે, તો એ લોકો જે કરે છે એ કામ મારાથી નહીં થતું, તો મારે એ લોકો ઈર્ષા કરવાની કે એ બધા બંધ થઈ જાય અહીંયા કરતા? મારે શું કામ ઈર્ષા કરવાની? એ લોકો કરી શકે તો ધન્યવાદ એ લોકોને ભાઈ. હું નહીં કરી શકતો તો મારી વાત આખી અલગ છે, તો મારે બીજી સેવા કરવાની, સમજો. પછી હું આ સેવા કરું, શાસ્ત્રોની સેવા કરું, કે ભાઈ પછી આપણે જે કંઈ ભજન કીર્તન હોય એની સેવા કરીએ, કે ઉત્સવ સમૈયા કરીએ. આપણી જે ભગવાને લાયકાત આપી હોય એ પ્રમાણે આપણે કરીએ. એને જે ભગવાને કામ કરવાનું સોંપ્યું એ કરે, તેમાં ઈર્ષ્યાનો કા પ્રશ્ન આવે? હરિભક્ત વચ્ચે કે ગ્રહસ્થ જીવનમાં પણ એકબીજા પ્રત્યે ઈર્ષ્યા બહુ ખરાબ વસ્તુ છે. પતિ પત્ની વચ્ચે પણ ગુણોની ઈર્ષા હોય છે, ભાઈ બહેન વચ્ચેની પણ હોય છે, ભાઈ ભાઈ વચ્ચે પણ હોય છે. અરે માતા પુત્રી વચ્ચે રૂપની ઈર્ષા હોય છે. બોલો, માતા પુત્રી વચ્ચે, તમે કહું કે બેન વચ્ચે તો હોય, માતા પુત્રી વચ્ચે હોય. ઘણી વખત શું હોય ખબર તમને? મા ઉંમરવાળી હોય ને છોકરી નાની હોય, પણ છોકરી કરતાં મા હારી દેખાતી હોય, તો પેલી છોકરીને એની માની ઈર્ષા હોય. લે, હા, ને ગુણની પણ ઈર્ષા હોય. માં ગુણિયેલો હોય તો ગામમાં સમાજમાં કે એની બા બહુ સીધી છે, પેલી છોકરી તો કહે એના વિશે બહુ વાત કરવા જેવી નથી, લોકો એવું કહી દે તરત. એટલે પેલી નાક મચકોરે. અરે પણ તારામાં ગુણ નથી તો પછી તારા કઈ રીતે વખાણ કરે કોઈ? ગુણ હોવા જોઈએ ને. હવે નાક મચકોડવાની કાંઈ જરૂર છે? તારી બાના વખાણ કરે છે કોઈ તો એના ગુણના લીધે કરે છે ને, સમજો. મારી વાના લોકો બહુ વખાણ કરતા હતા ભાઈ, તો એનામાં એવા ગુણ હતા એટલે કરતા હતા ને. તો બે એના અક્ષર બહુ મરોડદાર હતા, બરાબર. બોલવા ચાલવામાં બહુ વ્યવસ્થિત ને બહુ સ્પષ્ટ વક્તા હતી. તો ભાઈ એની જિંદગી એના હિસાબે જીવ્યા, તો પછી એ એના રીતે હોય તો બી એના વખાણ લોકો કરે. પછી એમાં મારે હિંસા કરવાની? હા, એક ફાયદો મને એનો થયો કે મેં એના ગુણ લીધા, તો મને અત્યારે એ ફાયદા ખરા થયો કે ભાઈ મને એની એ વારસામાં મળ્યું, કે અક્ષર મને વારસામાં મળ્યા, એના બોલવા ચાલવાનું થોડું ઘણું મળ્યું, ચામડી મળી, સમજો, બરાબર. કારણ કે મારી બા બહુ ગોરી હતી, તો અમે લોકો બી ગોરા છે, જોઈ લો, બરાબર છે. તો હવે ઈર્ષા કરવાથી કોઈ ફાયદો નથી. ગુણવાન વ્યક્તિનો જે ગુણ છે એ ગુણ તમારામાં વિકાસ એનો થાય એવો પ્રયત્ન કરો. પેલામાં ઘટી જાય એવું નહીં. નારદને તુમરું જેવી ઈર્ષા, ભગવાને પ્રથમના વચનામૃતમાં શું કહ્યું? ઈર્ષા કરી હોય તો નારદને તુમરું જેવી, કે ભાઈ નારદજીએ શું કે તુમરું જેવું મારાથી ગવાતું નથી, તો 7 મન્વંતર સુધી પ્રયત્ન કર્યો. કેટલા? 7 મન્વંતર કરી કહેતા થાય. અને કાકા જઈએ ભાઈ શિવજી પાસે શીખ્યા, એવા છેલ્લે તુમરું પાસે શીખ્યા. દરેક વખતે ભગવાન શું કહે? તમને તુમરું જેવું ગાતા આવડતું ચાલો. પછી છેલ્લે તુમરું પાસે શીખ્યા અને પછી દ્વારકાધીશને ત્યાં કા વૈકુંઠ લોકની વાત અને કા મળ્યા અહીંયા દ્વારકાધીશ આપણા દ્વારકામાં, અને એમની સામે એમને ગાયું. ભગવાન કહે હવે તમે કંઈક બરાબર ગાયું. કેમ? કોની પાસે શીખેલા ત્યારે? તુમરું પાસે શીખેલા. એટલે
એટલે ભગવાનને થયું કે હવે આણે ઈર્ષા મૂકી, એટલે ભગવાન રાજી થયા. સમજ્યા મારી વાત? એટલે જેનામાં જે ગુણ હોય એ ગુણ તમારે લેવા હોય તો એની પાસે જઈને એ શીખો, એનો એ ગુણ શીખો. એટલે ઉતારવાની વાત નહીં કરો, તમે ચડવાની વાત કરો તો તમારામાં એ ગુણ આવે. બરાબર? ગુણોની કોઈ દિવસ નકલ નહીં થાય, યાદ રાખજો. ગુણની નકલ નહીં થઈ શકે. ગુણ તમારે તમારામાં ડેવલપ કરવા પડે, એનો વિકાસ થાય તમારામાં તો દેખાય. તમે એની નકલ કરવા જાઓ તો તમે પેલું કહીને કે ના ઘરકાના ઘાટકા ધોબીકા કૂદતા જેવી હાલત થાય ઉલટી. એટલે તમે કોઈના ગુણોની નકલ નહીં કરી શકો. રાવણ હતો એ માયાવી હતો તો રામનું રૂપ ધરવા જાય, પણ જેવું એ રામનું રૂપ ધરવા જાય એટલે રામ જેવા ગુણ એનામાં આવી જાય. તો રામ જેવા ગુણ આવે ને તે એનાથી સારું સીતાજીની પાસે કી જવાતું હતું, કારણ કે રામ મર્યાદા પુરુષોત્તમ. સમજો, રાવણને પૂછેલું આ કે કેમ તું આવું નહીં કરતો, પતિવ્રતા પણ ભંગ કરી દે સીતાનું. કે કરાય એવું છે, પણ હું કરવા જાઉં ને તો હું રામ બની જાઉં ને તો મારા રામ જેવા વિચાર ચાલુ થઈ જાય મારા, કારણ કે રામ પાત્ર જ એવું છે. હું રામ જેવો વિચારતો થઈ જાઉં તો રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, તો પછી રામ બની જાઉં તો પછી કઈ રીતે આ બધું થાય? તમે સમજો મારી વાત? એટલે ગુણોની નકલ નહીં થઈ શકે, યાદ રાખજો. તમે એમ કહો કે ભાઈ મારે આ વાસુદેવભાઈની જેમ આ કરવું છે તે કરવું છે, તો તમારે એના માટે એવો પ્રયત્ન કરવો પડે, કેટલો સમય લાગે, પછી તમે એવું કરી શકો. તાત્કાલિક કરવા જાઓ તો તમે કહો નહીં થાય ભાઈ, છોડની ભાઈ, તેરે સે નહીં હોગા, જાને દે ને. બરાબર? આ ભાઈ મારા ઘરે કોઈ કામ કરતા હોય તો પછી હું એ કામ કરવા જાઉં તો હું ઊંધો પડું, એ કરી શકે તો માથી નહીં થાય. સમજો, પેલો નિલેશ બેંકનું કામ કરે તે ફટાફટ કરી દે. હમણાં જ એની વાઈફ હતી તે એની બેંકમાં એની બ્રાન્ચમાં લોનનું કંઈ કામ હતું, તો એનો મેનેજર બિચારો કન્ફ્યુઝ, કારણ કે પેલો કંઈ પાછો લોન લેવો આવ્યો બધા ગોળ ગોળ કેસ હતો. એનો મેનેજર કન્ફ્યુઝ, તે એ મેઘાને કહ્યું એટલે નિલેશભાઈના વાઈફને કે તમે નિલેશભાઈને પૂછજો, એને ખબર હશે. તો પેલી ઘરે કેસ લઈને આવી રાતે 10 વાગે. બીજો કે ઘરમાં હું જાઉં, હવે મને કહ્યું છે તો કે એને ફોન કરવાનું છે મને. તો એ ફોન કર્યો તો ભાઈ નિલેશે એને રાત્રે ફોન ઉપર 10 વાગે ફોન ઉપર સમજાયું કે તારે આટલું આટલું આમ કરવાનું છે, તને આમ થશે. એના મેનેજર સમજો. હવે એ કામે નિલેશ કરી શકે, મને કહી તો શું થાય? હું એમ કહું ભાઈ જો ભાઈ હવે મને કંઈ ખબર નહીં પડતી, તારે જેટલી લોન આપવી એટલી આપી દે, બધાને આપી દેવું, અને હપ્તા જે બાંધવા એટલે બાંધી દેવું. બરાબર છે? અને વ્યાજ જે હોય તો મને આપી દેવું, હું મંડળમાં વાપરી નાખા. મને વ્યાજની બહુ જરૂર પડે, કારણ કે મારો ખર્ચો કાયમ ઊભો જ રહેલો હોય. રાજુનો ખર્ચો, આનો ખર્ચો, મંડળનો ખર્ચો, એટલે મારી પાસે ખર્ચા બહુ છે. આવક નથી થતું વ્યાજને, ખાવા ઊભી કરી નીલીઓ કે ગાડી પાસે જતો નહીં થયું કે ઓલા પૈસા વાપરી કે એની મારો ખર્ચો જોઈએ કાયમ. સમજી ગયા મારી વાત? એટલે કહેવાનો મતલબ જેનું જે કામ હોય તે કરી શકે, બીજો થોડો કરી શકે. ચાલો, એટલે આમાં કહ્યું છે કે ભાઈ ઈર્ષ્યા ન રાખવી અને શાસ્ત્રોના વચનોના વિશે શ્રદ્ધાવાન હોય તો એ મુક્તિને પામી જાય છે. પછી પાછો એવો કેવો જોઈએ કે ગઈકાલે આપણે ગયા 3 રવિવાર પહેલાં સમજેલા એ પ્રમાણે કે યજ્ઞ કરે, પોતાના જે કોઈ પણ કર્મ કરે તે બધા ભગવાનને શું કરી દે? સમર્પિત કરી દે. અને શાસ્ત્રોના વચન અને વિશે શ્રદ્ધા અને ઈર્ષા એ રહી, મુક્તિ થઈ જશે તમારી. બરાબર? ચાલો, જે માણસો જે હેતુથી હું ક્ષરનો પણ અતિક્રમીને રહેલો અને અક્ષરથી પણ ઉત્તમ છું, જેની સાથે સામ્યતા અને અતિશયતા છે જ નહીં, એવા ઐશ્વર્યથી નિજ બ્રહ્મધામમાં વિહાર કરનારાને મને એટલે વાસુદેવથી પરમ કોઈ દેવી તત્વ નથી, તેમના સમાન કે અધિક કાંઈ દેખાતું નથી. શ્રેષ્ઠ એવા અક્ષરથી પણ પર, એ પુરુષથી કશું શ્રેષ્ઠ નથી. ભીતર રહીને જે અક્ષરને નિયમનમાં રાખે છે તે ઈશ્વરોનો પણ જે પરમ ઈશ્વર છે તે આ બધા ભગવાનના વિશેષણો છે. આ બધું ભગવાનને વિશે કહેલું છે. અક્ષરથી પર, ઈશ્વરોના ઈશ્વર, પરધામમાં રહેલા છે તે. બરાબર? આ બધા ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ નારાયણ જે છે, પુરુષોત્તમ નારાયણ, એના આ બધા વિશેષણો છે. તે ઈશ્વરનો પણ પરમ ઈશ્વર છે. આ પ્રકારના શ્રુતિ સ્મૃતિના વચનોથી પ્રતિપાદિત થયેલા મારા સ્વરૂપોનું આ એટલે મને સર્વે સમર્પિત કરીને એ શ્લોકથી કહેલું સનાતન એવા વેદથી ઉપદેશ કરેલું તત્વથી અનાદિ અને પરંપરાગત રીતે સદા નિત્ય મને પ્રિય માર્ગ છે. શું કહ્યું? કે ભાઈ શ્રુતિ સ્મૃતિના વચનોથી પ્રતિપાદિત થયેલા મારા સ્વરૂપોનું, એટલે જે વેદોમાં જે શ્રુતિ કોઈ એમાં, અને બીજી જે કોઈ સ્મૃતિઓ કહી, બરાબર, બૃહદારણ્ય કે છાંદોક્ય, આ બધા ઉપનિષદો કયા, અને યાજ્ઞવલ્ક આદિ જે કોઈ એમ કે
બીજી આપણે મનુસ્મૃતિ, યાજ્ઞસ્મૃતિમાં તો જો કે ધર્મ જ છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં પણ મોસ્ટલી બધા આચાર વ્યવહારને પ્રાયશ્ચિતને બીજા ધર્મો જ આવેલા છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ 2001 કે 2માં મેં વાંચેલી. બહુ જૂનું વાત. અત્યારે મારા ઘરે પુસ્તક મળે કે નહીં એ પણ મને ડાઉટ છે. બહુ જૂની એટલે બહુ જૂની, 2002 એટલે આજથી 22 વર્ષ પહેલાં, 22 પણ નહીં, 24 વર્ષ પહેલાં મેં વાંચેલી. બરાબર. અને એમાં જ મને પહેલી વાર ઘણી બધી વસ્તુ એવી હતી કે જે થોડીક આપણું માનવાનું હતું એનાથી થોડીક એ નીકળેલી. આ નહીં ખવાય ને પેલું નહીં ખવાય ને ફલાણું ને ઢીકણું ને બધું વાંચેલું તો ખબર પડી કે લોકો આપણે આવો ઓઠા ભણાવે તો કંઈ લખેલું જ નહીં હોય, પણ લોકો ખાલી પોટલા મારતા હોય. બરાબર. એટલે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ છે, શંખલિખિત સ્મૃતિ છે. બરાબર. આ બધી સ્મૃતિઓ જે છે તે સ્મૃતિઓમાં ભગવાનના સ્વરૂપનું જ્યાં જ્યાં વર્ણન કરેલું હોય, સમજો તો એ વર્ણનમાં જે પ્રમાણે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરેલું હોય અને મને સર્વ સમર્પિત કરીને એ શ્લોકથી કહેલું, ભગવાનને બધું સમર્પિત કરવાનું છે. એટલે શરણાગતિ અહીંયા બતાવેલી છે કે ભાઈ હું અને મારું. એટલે હું એટલે કોણ? આત્મા પોતે. અને આત્મીય કોણ છે? તો દેહ છે એનો, તે એનું ધન જે છે તે, એના ઘરના જે કોઈ સંબંધીઓ બધા જે કે એના પાલક વર્ગમાં આવે છે. બરાબર. એટલે એના પોષીય વર્ગમાં જે કોઈ આવે છે તો એનો પાલક છે કે પોષીય છે. તો એ બધું એ ભગવાનને સમર્પિત કરી રહી છે. આત્માને પણ તો કરે જ છે અને બીજાને બલિની જેમ. બલિએ બધું આપી ના દીધેલું ને છેલ્લે પોતે પોતાનું માથું ધર્યું કે ભાઈ હું પણ હવે તમારો જ છું. કારણ કે એની ઘરવાળીએ કહ્યું કે હજુ તમે તો બાકી જ છો ને. બલિની ઘરવાળી જે હતી વિંધ્યાવલી ને ગોપાલ કે રત્નાવલી, ઓકે. એણે કહ્યું બલિને 2 પગલાં 3 પગલાં માંગેલા વામનજીએ, અને પછી એમણે તો ત્રિવિક્રમ રૂપ ધારણ કરી નાખ્યું સીધું. 1 પગલામાં નીચેનું બધું આવી ગયું ને 1 પગલામાં ઉપરનું બધું આવી ગયું, બ્રહ્માજીના લોક સુધીનો. 1 પગલું બાકી રહ્યું તો કે હવે તું ત્રિલોકીનો રાજા છે, તારી ત્રિલોકી તો પૂરી થઈ ગઈ. બોલ હવે શું કરવાનું? 3જું પગલું કાં મૂકવું? તે 3 પગલાં આપવાનું કયું છે, સંકલ્પ કરેલો છે. 3જું પગલું કાં મૂકવું? તું વચન નહીં પાડશે તો નર્કમાં જશે. ભલી વિચારમાં પડી ગયા કે આ તો આલું ફસાઈ ગયા. બરાબર. એટલે આમ તેમ વિચાર કરતા હતા. એટલે એની ઘરવાળીએ કહ્યું, આમ કરીને ઈશારો કર્યો, તમારું માથું, તમે હજુ બાકી છો ને એમ કે. તમારી વસ્તુઓ બધી ચાલી ગઈ પણ તમે પોતે તો બાકી જ છો ને હજુ, સમજો. એટલે બલીએ પછી કીધું, ભગવાનની પાસે ગયા અને ચરણારવિંદ ઉપર હતું તે નીચેનું માથું મૂકી દીધું. ભગવાન પણ હોશિયાર, એના માથા પર ચરણારવિંદનું સ્થાપન કર્યું. બલી સીધા પાતાળમાં પહોંચી ગયા. હવે આ એની ઘરવાળી સત્સંગી હતી તો આવું થયું. નહીં હોય તો આ રાંડો બધું લઈ ગયો ને હવે મારા વરને પણ લઈ જવાનો. એને આમ ને તેમને પછી મગજમારી ઊભી થઈ. પણ પેલી હતી એની ઘરવાળી વૈષ્ણવ હતી, એને એના પતિમાં પૂરો ભરોસો હતો, પતિવ્રતા હતી. એટલે એને એના પતિનો ઉગારી લીધો. બરાબર. હવે આપણી પત્ની કેવી છે તો આપણે વિચાર કરી લેવાનો. આપણે ઉગાડે એવી જ કે આપણે દુબાડે એવી જ. આપણે બધાએ વિચાર, તમારે જેને છે એને વિચાર કરી લેવાનો. બરાબર. આ તોરને તો વિચાર કરવાનો નથી, ના બેને વિચાર કરવાનો નથી. બાકીના જે બચેલા તે વિચાર કરી લેજો. આ ભાઈને પણ નહીં કરવાનો. બરાબર. એનો વિચાર પૂરો થઈ ગયો. ચાલો. એટલે મને સર્વ સમર્પિત કરીને એ શ્લોકથી કહેલું, સનાતન એવા વેદથી ઉપદેશ કરેલો. ભાઈ વેદમાં જે કહ્યું તે સનાતન છે બધું. કારણ કે વેદમાં જે લખેલું છે તે ભગવાનની પોતાની વાણી છે. એ કોઈ બીજા પુરુષે નહીં લખી, અપરુષે વાણી છે. તો ભગવાનની પોતાની વાણી છે. પરાવાણી જે કહી ને તે છે. તત્વથી અનાદિ. ભાઈ એ તત્વથી કેવું છે? અનાદિ છે. એટલે ભૂત ભવિષ્ય વર્તમાન કે ભાઈ જન્મ મરણ વાળું કે કોઈએ લખેલું એવું નથી, અનાદિ છે. અને પરંપરાગત કે સદા નિત્ય મને પ્રિય માર્ગ છે. બરાબર. એક એવો માર્ગ છે પરંપરાગત. એટલે એ બધું જ્ઞાન તમને જે પ્રાપ્ત થાય છે તે પરંપરાગત રીતે થાય છે. આપણે ત્યાં જો આ ગુરુ પરંપરાથી આખી પરંપરા ચાલી આવે જ ને મોક્ષની પણ. ભારતીય સનાતન સંસ્કૃતિમાં પરંપરાગત જ્ઞાનની, પરંપરાગત પ્રથાની, સંપ્રદાયની વેલ્યુ છે. રસ્તે ચાલતાની કોઈ વેલ્યુ નથી. રસ્તે ચાલતો ભજન કરે તેનું બીજ બળબંધાય, મોક્ષથી થાય. બરાબર. સંપ્રદાયમાં આવીને મહારાજશ્રી પાસે દીક્ષા લઈને મંત્ર જાપ કરવો પડે તો મોક્ષ થાય. સમજો. તમે કહો એટલે રસ્તે ચાલતાની વેલ્યુ નહીં. ભાઈ રસ્તે ચાલતો જ એણે પણ કોઈ સંપ્રદાયમાં જવું પડે. ભાઈ દીક્ષા લેવી પડે. એ સંપ્રદાયના જે કોઈ પણ ચિહ્નો હોય એને તિલક, ચાંદલો, કંઠી, તુલસીની એ ધારણ કરવા પડે. અને એ સંપ્રદાયનો જે કંઈ મંત્ર હોય એ મંત્ર પણ એને બોલવો પડે શરણાગતિનો, તો જ એનો મોક્ષ થાય. પછી એ કોઈ પણ સંપ્રદાયમાં જાય. વૈષ્ણવોના 4 મુખ્ય સંપ્રદાયો છે. પછી એમાં એ જ્યાં જતો હોય ત્યાં જાય. એની આપણે કંઈ વાંધો નથી.
હવે એનું પૂર્વનું જે કંઈ કર્મ હોય એ પ્રમાણે જાય, બરાબર. બાકી એમ રસ્તે ચાલતા કંઈ ભગવાનનું નામ દેવા કરે તો એનું ભગવાનનું નામ લેવાથી બધાનું સારું જ થાય છે, પણ મોક્ષની રીત તો આ પ્રમાણે ભગવાને જે પ્રમાણે બતાવી એ પ્રમાણે જ થાય, બરાબર. ચાલો, તેમાં મારા મનને જાણીને સતત પ્રવર્તે છે. ભગવાનના મનને જાણીને સતત પ્રવર્તે એટલે ભગવાનની આજ્ઞામાં રહે. ભગવાન જે ઈચ્છે તે કરે, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કરે તે ભગવાનના મનને નથી જાણતો. અનાદિકાળથી ઉત્પન્ન થયેલા સર્વે કલ્યાણ વિરોધી શુભ અશુભથી મુક્ત થાય છે. શું કલ્યાણના વિરોધી જે શુભ અશુભ છે ને તેનાથી મુક્ત થાય. તમે કહું કલ્યાણનું વિરોધી શુભ કેવી રીતે થાય? અશુભ તો થાય. અરે શુભ પણ કલ્યાણનું વિરોધી થાય. ઘણી વખતે તમે યજ્ઞ યાગાદિક શુભ કર્મ કરો, પણ એ ફળની ઈચ્છામાં તમે શું ઈચ્છો? મને સ્વર્ગલોકમાં જવાનું મળે, ત્યાં જઈને ડાન્સ જુઓ જ મારે, બરાબર. હા, ઉર્વશી ઉર્વશી કરતો ત્યાં ઉપર ચાલ્યો જાય સીધો, ગાતો ગાતો સીધો ઉપર ડાન્સ જોયા કરે બેઠો બેઠો. લે તો હવે કરેલું તો શુભ કર્મ ને, અહીંયા યજ્ઞ કરેલો તો યજ્ઞ તો શુભ કર્મ છે ને, બરાબર. પણ યજ્ઞ કર્મનું ફળ જે છે તે એણે શું ઈચ્છ્યું? સ્વર્ગલોકમાં જવાનું. તા પછી અહીંયા પુત્રષ્ટિ યજ્ઞ કરાવ્યો. તા પછી અહીંયા એવા પુત્રની ઈચ્છા રાખી કે એના દ્વારા એમ કહી કે પેલા દુશ્મનને મારી નાખે એવો પુત્ર. આચાર્ય દ્રોણને મારવા માટે પેલા એ ઉત્પન્ન કરેલો ને, દ્રુપદે યજ્ઞ કરાવેલો ને, ધૃષ્ટદ્યુમ્ન આવેલા ને, સમજો. તો યજ્ઞ કરાવવું સારું કેમ છે, પણ એમાં જે ફળની ઈચ્છા રાખી તે ફળ કેવું છે? બંધનકારી છે. એટલે શું કહ્યું? કલ્યાણ વિરોધી શુભ અશુભથી મુક્ત થાય છે. તો એ કલ્યાણની વિરોધમાં છે. આ બધું કલ્યાણની વિરુદ્ધમાં. તમે સ્વર્ગમાં જયેલા જાઓ તો પછી તમે અહીંયા શુભ કર્મ કરી અને ફળ રૂપે તો તમને સ્વર્ગ મળી ગયું. પછી એક પૂરું થશે ત્યાંથી કર્મ એટલે પાછી જય સ્વામિનારાયણ લાત પડશે એટલે પાછો અહીંયા જ આવે. સમજી ગયા? એટલે શુભ કર્મ પણ કરવો તે કેવા છે? સોનાની બેડી જેવા છે. એના બદલામાં પાછું એવું કંઈ ઈચ્છવાનું નથી આ લોકોનું શુભ કે ભાઈ મારી ગામમાં પણ ઇજ્જત રહે, બૈરી છોકરા કયામાં રહે, રૂપિયા પૈસા આવે, થોડા ઘણા રૂપિયા પૈસાની જોડે ગાડી બાડી આવે, મોટો બંગલો થઈ જાય, બરાબર, વેસુ પર. સમજી ગયા? હવે આ બધી વાત શું છે? શુભ છે પણ કલ્યાણ વિરોધી છે. કારણ કે એનાથી કલ્યાણ નહીં થવાનું, એ ભોગવવા બધું આવવું પડશે. જે સુકૃત કરો છો એના ફળ રૂપે ભગવાન તમને બધું આપશે જે ઈચ્છા કરો છો તે આજે, પણ કલ્યાણ નહીં થશે. એટલે કલ્યાણની વિરોધી થઈ ગઈ. અને અશુભમાં તો બધું તો આપણે બધા જે કંઈ કરી રહેલા તે ખોલ તારીને ઉગાડ મારી એવી વાત છે. સવારથી માંડીને સાંજ સુધીમાં એટલું બધું અશુભ થઈ જતું હશે જાણતા અજાણતા. હવે એમાં કંઈ મારું કહેવાય જેવું નથી ને તમારું પણ કહેવાય જેવું નથી. એ બધું કલ્યાણ વિરોધી છે, એ પણ રોકવું પડશે. નિષિદ્ધ કર્મનો ત્યાગ પહેલાં કરવો પડશે. નિષિદ્ધ એટલે શું? શિક્ષાપત્રીમાં કોઈને ગાળ તો ક્યારે પણ દેવી નહીં. ચોર માર્ગે કરીને પેસવું પણ નહીં ને નિસરવું પણ નહીં. સમજો? આ બધી નિષિદ્ધ આજ્ઞા છે. તો નિષિદ્ધ આજ્ઞાનું પાલન પહેલાં કરવું પડશે. તો પછી તમે વિધિરૂપ આજ્ઞાનું જે કંઈ પણ પાલન કરશો એનું ફળ મળશે. પહેલા નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો પડશે. પંચવર્તમાન જે કયા ગ્રહસ્થના જે કયા છે બોલ ભાઈ, તું જ બોલ. તું ગ્રહસ્થ ભલે નથી, ચાલ બોલ. પંચવર્તમાન બોલ. ભૂલી ગયો? ચાલો બોલો અશોકભાઈ. ચાલો બોલો. પાંચ વર્તમાન બોલો. મનીષ જો નિસ્નેહી, નિસ્વાદી, નિસ્નોહી. હવે એ તમે જે કહ્યા ને આ ધામમાં જવાના, આ સાધુના છે, આ ત્યાગીના છે. હા એ તો છે જ ને. હવે કોઈ હારો રહ્યો નથી ભાઈ, ચોરો. હવે ઉલટું કેવું જ તમે ઉલટી. હવે હારા બગડી ગયા છે. બધું જ કરવું, બધું જ કરવું. સાચી વાત છે. એટલે પંચ વર્તમાન જે છે નહીં ચાલે, બરાબર. નિસ્વાદી થવું પડશે, નિર્માની થવું પડશે,
નિસ્નેહી થવું પડશે, નિર્લોભી થવું પડશે. બરાબર, બધા આવી જાય, એકો એક યહાં સે લેકર ઉપર તક બડે બડે ગયે સર. હું એક સવાલ પૂછું તમને. હવે પૂછો. શિવજીને ભગવાનનો મોહ થયો મોહી રૂપમાં, બરાબર? એને મોહ કેવો કે ના કેવો? કારણ કે ભગવાનનો જ મોહ થયો છે. ભગવાનની ઈચ્છા હતી. એ તો સોનું નામનું દ્રવ્ય જે આખી દુનિયાને આપવાનું હતું, એટલે શિવજીને મોહ થયો એ સમયમાં. પણ તમને શિવજીને એકવાર મોહ થયો એ યાદ છે? તમને તમારી જિંદગીમાં કેટલી વાર મોહ થયો એની વાત કરો. એ મોહ કહેવાય કે નહીં? પણ તમને કેટલી વાર મોહ થયો? બીજાની ચિંતા મેં અહીંયા પહેલા શરૂઆત કાઢી કરી, આપણે સભાની શરૂઆત કાઢી કરી ઈશાને કે મત્સર. બીજાની ચિંતા નહીં કરો. બધા એક જ ગીત ગયા કરે. આપણે તો બ્રહ્માજીને મોહ થયો, શિવજીને મોહ થયો, પણ તને રોજ મોહ થાય એની તું વાત કરી યાર. તો પછી એનું કામ કરે એને કરવા દેવું ને ભાઈ. તમે યાર તો એના જેવા મોટા પડી જાય છે. હવે એકવાર પડેલા છે ને એનો દાખલો આપીએ છીએ. તમે રોજ પડો છો એની તમે વાત નહીં કરતા. બરાબર, તમારા બધાની આ તકલીફ છે. બધા એક જ વાત કહી, પેલાને મોહ થયો તો મોહ કહેવાય કે નહીં કહેવાય. અરે પણ તને કેટલો મોહ થઈ જાય રોજ એની વાત કરવી. હા, બધાને જ મોહ થાય છે. આપણે સમજો. એટલે શુભ અને અશુભ બંને જે કંઈ છે ને તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે. બધા આવી ગયા. ચલો, એટલે આ મનથી અજ્ઞાત અને ક્યાંય અનુષ્ઠાન ન કર્યું હોય તો પણ જેઓ તેના જાણવામાં અને અનુષ્ઠાન કરવામાં વિશ્વાસપૂર્વક વેગીલા કે વેગ રહિત હોય તો પણ તેમાં દોષનું આરોપણ ન કરતા હોય, આ મત યોગ્ય છે. એ માનનારા ગુણગ્રાહી હોય તે બંને પ્રકારના મનુષ્યો પણ કર્મથી મુક્ત થાય છે. સમજો, આમાં શું કહ્યું તે સાંભળો. આ મનથી અજ્ઞાત અને ક્યાંય અનુષ્ઠાન ન કર્યું હોય તો, મનથી અજ્ઞાત એટલે મને જેણે જાણ્યું નથી તેવું, અને કોઈ જગ્યા પર એનું અનુષ્ઠાન પણ નહીં કર્યું તેવું, એટલે એનું અત્યાર સુધી કોઈ પણ જગ્યા પર એના એવી કોઈ ક્રિયા નહીં કરી તેવું. અનુષ્ઠાન એટલે એવું કોઈ કર્મ નહીં કર્યું. તો પણ જેઓ તેના જાણવામાં અને અનુષ્ઠાન કરવામાં વિશ્વાસપૂર્વક વેગીલા કે વેગ રહિત હોય. હવે મનથી પણ અજ્ઞાત છે, નથી જોયું તો પણ એમ કહે કે શું છે, જેઓ એના જાણવામાં, એટલે એને અજ્ઞાત છે તો એને જાણવામાં, અને અનુષ્ઠાન કરવામાં વિશ્વાસપૂર્વક વેગીલા હોય. નથી એનું અનુષ્ઠાન કર્યું તો પણ એને અનુષ્ઠાન કરવામાં વેગીલા હોય કે વેગ રહિત હોય, તો પણ તેમાં દોષનું આરોપણ ન કરતા હોય. સામેવાળામાં કોઈનામાં પણ દોષનું આરોપણ કરવું નહીં. જો આ તમારા પ્રશ્નનો જ જવાબ આવ્યો. પેલો જાણે છે, નથી જાણતો, અનુષ્ઠાન નથી કરતો, કરે છે, વેગથી કરે છે, નથી વેગથી કરતો, તો પણ તેમાં દોષનું આરોપણ ન કરતા હોય. આ મત યોગ્ય છે. તમને સમજ પડે છે? એટલે આપણે જે આ વાત કરીએ એ જ કહે છે ભગવાન. બાજુવાળો શું કરે છે, કેમ કરે છે, કોના માટે કરે છે, એ ચિંતા કરવાની તમારે કે મારે કોઈ જરૂર નથી. લેવા મૂકવા નહીં જવાનું. તમારા વાલો જાય જ પણ તમારા વાલો જઈને જાય જ. અમુક વસ્તુ જેવી હોય. હમણાં જ જો ઘનશ્યામ મહારાજ પાસે હું ઊભો રહેલો, પાછળ સુનિલ ઊભો રહેલો, અને આ બાજુ કોઈ કાઠિયાવાડી ભાઈ ઉભા રહેલા. મેં પૂછો, તમારા સમાજમાં પૈસાની કમાઈને એની વેલ્યુ નહીં, અને અમારા સમાજમાં ઘરમાં સારી રસોઈ નહીં બને એની વેલ્યુ નહીં. પેલો 2000 પણ કમાતો હોય ને, પણ જો ઘરમાં જમવામાં મજા નહીં આવતો કે ફિક્કો બનાવ્યો ઊભો થઈ જશે. અને તમારામાં કરોડપતિ હશે ને તો પણ દૂધ ને ભાખરી ખાઈને ઊભો થઈ જશે ને કહે છે જમીને. અમારામાં 2000 કમાતો હોય તો પણ એમ તરત જ કહી દેશે શાકમાં મીઠું નથી, ગણેશની રસોઈમાં દમ નથી, નહીં લઈ બીજી. સમજો કેમ? સમાજ, તમારું કૌટુંબિક જે કંઈ વાતાવરણ છે તે, તમારો ઉછેર જે જગ્યા પર જે ફળિયામાં થયો છે તે, દેશ, ગામ, આ બધી વસ્તુઓની પણ તમારી પર અસર થાય ને. બધાની અસર થાય. જ્યાં રહેવું છો તેની અસર થાય, દેશની અસર થાય, ગામની અસર થાય, બોલીમાં ફેર પડે. બરાબર? તમે પેપર ખોલીને જોજો, પેપરમાં જેટલા પણ ગુજરાતમાં થયેલા ક્રાઇમ આવે એમાં સૌથી ઓછામાં ઓછો ક્રાઇમ રેટ હશે ને તે અહીંયાનો જે પ્રોપર સુરતી હશે ને એ સૌથી ઓછામાં ઓછા ક્રાઇમ રેટમાં આવશે.
પ્રોપર સુરતીની વાત કરું ને, પ્રોપર સુરતી અહીંયાના, અહીંયા આવીને બહારથી વસેલાની નહીં. સુરતનું પેપર તમે ખોલો તેમાં જેટલા પણ ગુના આવશે ને એમાં પ્રોપર સુરતી કેટલા લોકો ગુનામાં છે એ જોઈ લેજો. પારસી ક્યાંય જોવાની ગુનામાં જો આ પાછો આ ભાઈથી સહન નહીં થયું કે સુરતીનું સારું બોલ્યા ને. તમે સમજ્યા? આ ઈર્ષા છે, જોયું તમને? મેં તમને કહ્યું ને, ગુણવાનપણાની બહુ ઈર્ષા હોય. એને એમ કે 2 વખત સુરતીનું સારું બોલ્યા એટલે મારે પારસીનું ભજ્યું વચ્ચે મૂકવા છે. મેં પારસીની ના પાડી નથી ને આ પણ નહીં પાડી, પણ હું એમનું નહીં બોલ્યો ને કે કાઠિયાવાડી, કારણ કે હું એનું બોલવાનો હતો કે કેવા છે ને એને ખબર બી છે કે કેવા છે, પણ સુરતીનું સારું સંભળાયું નહીં એનાથી. એવું જ છે. તમે પહેલા સ્વીકાર કરો આ બાબતનો. ગુજરાતી છે ને એમાં ઈર્ષા નથી. ગુજરાતી વાત એટલે પણ ભાલ આવે ને આપણે ત્યાંથી ઈર્ષા ચાલુ થાય. ભગવા માંગ્યા ને જ્યારે ઠાકોર મહારાજે, ત્યારે મહારાજે કીધું કે આ નિખાત જ છે, આ થોડા તમે સમજો, હું નહીં કહેતો. પેપર કઈ છે, તમે પેપર રોજ સવારે વાંચો, તમે પેપરમાં જોજો પ્રોપર સુરતી કેટલા ટકા ગુનેગાર હોય તે જોજો, અને સુરતમાં જે બહારથી આવે તે જોજો. હવે તમારે એકચ્યુઅલી અત્યારે શું કહેવાની જરૂર હતી ખબર છે? તમારામાં ઉદારીકરણની નીતિ ક્યારે કહો? તમે કહો નહીં તમારી વાત સાચી છે, આ વાત જોડવા, તો તમારો ઉલટી તમારું સારું લાગશે, પણ તમે હું વચ્ચે તમારું ભજ્યું મૂકવાના થઈ ગયા. એટલે તમે તમારી જાતને ઉજાગર કરી કે ના, તમે જે કેવું છો ને, તમે જેવા માનો છો ને, અમે એવા જ છીએ. હા હા, બધું લઈ લીધું અમારી પાસે, મકાનો લઈ લીધા, ધંધો લઈ લીધો, બધું. ને અમારા વાળા નવરા કરીને અહીંયા મંદિરે ભજન કરતા કરી નાખ્યા. બરાબર? તમે સમજો. એટલે કહેવાનો મતલબ શું છે કે ગુણ જે છે તે લાક્ષણિક પણ હોય. તમે જુઓ ને, ઓરિજિનલ સુરતીઓના બધા ધંધા ખલાસ થઈ ગયા. એક આ લોકોનો જરીનો ધંધો બચેલો છે. એ લોકોમાં પૂછે તો એક જ વાત કહે, સવારથી 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાતે લાગેલો છું, પણ કંઈ મળતું જ નથી. તમારો એક જ વાત કહે, કંઈ મળતું જ નથી. પેલો કંઈ મળતું નથી તો આટલું કામ કેમ કરે છે? અને એ લોકો હોશિયાર, એ લોકોનો જરીનો ધંધો કોઈએ લીધો નથી, કંઈ મળતું જ નથી, એક જ વાત કહી રાખે. બરાબર? એટલે પેલો સામે ઓલો કંટાળીને ચાલ્યો છે. આ બોલે, એક તો બોલે એમાં કંઈ ખબર નહીં પડે, અને અડધી વાત એવી હોય કે કંઈ મળતું જ નથી. ને પછી રાત પડે એટલે સાંજ પડે એટલે પેલો બધી અંદરથી એવી બધી આઈટમો કાઢે બહાર, એટલે પેલો બિચારો કહે કે આ બધું ચાલ જવા દે હોય છે. સમજ્યા મારી વાત? કહેવાનું તાત્પર્ય શું છે? અહીંયા આપણે કોઈ જાતવાદ કે કોમવાદ કે દેશવાદની વાત નહીં કરતા, પણ તમે જે વાતાવરણમાં ને પર્યાવરણમાં રહો એની પણ તમારી પર અસર થાય, 100% થાય. તો એ અસર ભગવાને શું કહ્યું? એ જન્મભૂમિનું હેત પણ ટાળવાનું છે. એ ચોખા જેવા ચોખ્ખા થઈને ભગવાનના ધામમાં જવાનું છે. ધામમાં જતી વખતે આત્મા છે એ કોઈ કાઠિયાવાડી કે કોઈ સુરતી કે કોઈ બીજી જાતનો કે કોઈ પાતનો વ્યક્તિ નથી, એ પારસી પણ નથી. બરાબર? ચાલો, એટલે એમ માનનારા ગુણગ્રાહી હોય. જે ગુણગ્રાહી છે તે, જો આમાં આવ્યું ને, ગુણગ્રાહી છે તે બંને પ્રકારના મનુષ્યો પણ કર્મોથી મુક્ત થાય છે. બરાબર? વિશ્વાસપૂર્વક વ્યક્તિ અને દોષનો આવિષ્કાર નહીં થવાને કારણે પાપ જેમના ક્ષીણ થઈ ગયા છે તેવા એ બંને પ્રકારના પુરુષો ઝડપથી આ મતનું શરણ લઈને મુક્ત થાય છે. વિશ્વાસપૂર્વક વ્યક્તિ એટલે શાસ્ત્રોના વચનમાં વિશ્વાસપૂર્વક વેગ હોય ને, અને દોષનો આવિષ્કાર નહીં થવાને કારણે પાપ જેમના ક્ષીણ થઈ ગયા, એટલે દોષ જે છે એટલે નવા જે કોઈ પાપ જે છે તે એ લોકો કરતા નથી. એવા જે વ્યક્તિઓ જે છે તે પોતે કોઈ પણ પ્રકારના અહીંયા શુભ કે અશુભ કર્મ બધું ભગવાનને સમર્પિત કરી દે છે, તે બધા મુક્ત થઈ જાય છે. બહુ સરસ વાત આવી ગયા છે. તમને લાગે બહુ ઓછું ચાલ્યું, પણ બહુ સરસ, બહુ મુદ્દાની વાત આવી. આપણા જીવનમાં આપણે આ જ ભૂલ કરીએ જ બધા. તમને લાઈવમાં બતાવી કે કેવી ભૂલ કરીએ છીએ આપણે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ